Welcome student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In previous lecture, we were discuss about your subject auditing in which unit number 3. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઓડિટિંગમાં યુનિટ નંબર 3 ઇન્ટરનલ કંટ્રોલ, ઇન્ટરનલ ચેક અને ઇન્ટરનલ ઓડિટ વિશે ચર્ચા કરી રહ્યા હતા. યુનિટ નંબર 3 જેમાં આપણે જોયું હતું કે ભાઈ ઇન્ટરનલ કંટ્રોલ છે એ મુખ્યત્વે બે ભાગમાં ડિવાઈડ થાય છે. એક છે ઇન્ટરનલ ચેક અને એક છે ઇન્ટરનલ ઓડિટ. બટ એ પહેલાં આપણે ગયા લેક્ચરમાં ઇન્ટરનલ કંટ્રોલનો મિનિંગ શું થાય એ પણ આપણે જોયું હતું કે ઇન્ટરનલ કંટ્રોલ શું છે. તો કે ઇન્ટરનલ કંટ્રોલ છે એક પ્રકારની સિસ્ટમ છે કે જેમાં કંપનીની ફાઇનાન્શિયલ બાબતો હોય કે બીજી કોઈ પણ અન્ય બાબતો હોય એ બાબતો વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે કે નહીં, ઇન ઓર્ડરલી મેનર, એટલે કે વ્યવસ્થિત રીતે આંતરિક અંકુશમાં, એ પછી નાણાકીય બાબત હોય કે કોઈ પણ અન્ય બાબત હોય, ધંધાનું કાર્ય વ્યવસ્થિત રીતે યોજના મુજબ ચાલે છે કે નહીં. સેફ્ટી ગાર્ડ્સ ઇટ્સ અસેટ્સ એન્ડ સિક્યોર એઝ ફાર એઝ પોસિબલ ધ એક્યુરસી એન્ડ રિલાયબિલિટી ઓફ ઇટ્સ રેકોર્ડ. એટલે કે તમારા અસેટ્સનું રક્ષણ કરે છે, તમારા અસેટ છે, તમારી મિલકતો છે એનું રક્ષણ કરે છે અને એની તપાસ એટલે કે એક્યુરસી એટલે કે એની વિશ્વસનીયતા અને રિલાયબિલિટી એટલે કે એની ચકાસણી કરવાનું કામ છે એ આંતરિક કંટ્રોલનું, ઇન્ટરનલ ઓડિટનું, ઇન્ટરનલ કંટ્રોલનું છે. ઇન્ટરનલ કંટ્રોલનો સામાન્ય મિનિંગ છે આપણે ડેફિનેશન જોઈ તેમાં એવો કરી શકીએ કે ભાઈ ધંધાની નાણાકીય બાબત હોય કે ફાઇનાન્શિયલ મેટર હોય કે કોઈ અધર મેટર હોય, કોઈ અન્ય મેટર હોય, એ બધી જ મેટર છે એ કંપનીના વ્યવસ્થિત રીતે કાર્ય મુજબ ચાલે છે કે નહીં, અને સેફ્ટી ગાર્ડ્સ એટલે કે એની અસેટનું વ્યવસ્થિત રીતે રક્ષણ કરવું, અસેટ છે એની એક પ્રકારે ચકાસણી કરવી અને એની વિશ્વસનીયતા જાળવવા માટેનું કામ છે એ ઇન્ટરનલ કંટ્રોલનું છે. પછી જોઈએ તો આપણે સ્કોપ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ મેઇનલી બે સ્કોપ છે. એક છે અકાઉન્ટિંગ કંટ્રોલ અને એક છે એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ. અકાઉન્ટિંગ કંટ્રોલમાં તમારા જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ હોય, જેમ કે બેલેન્સ શીટ છે એટલે કે પાકું સરવૈયું છે, P&L અકાઉન્ટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે, એ દરેક અકાઉન્ટ છે એ જનરલી અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ પ્રમાણે લખાયા છે કે નહીં એ જોવાનું કામ છે. ને એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ એટલે કે તમે જે કાંઈ પણ કાર્ય કરો છો એ વ્યવસ્થિત રીતે તમે નક્કી કર્યું છે એ પ્રમાણે થાય છે કે નહીં. આજે આપણે જોવાનું છે ડેફિનેશન ઓફ ઇન્ટરનલ ચેક, એટલે કે ઇન્ટરનલ કંટ્રોલના બે પાર્ટ્સ પડે છે, ઇન્ટરનલ ચેક અને ઇન્ટરનલ ઓડિટ. એમાં આપણે આજે હવે જોવાનું છે કે ઇન્ટરનલ ચેક એટલે શું. તો આપણે સીધું ડેફિનેશન ઉપર આવી જઈએ. અકોર્ડિંગ ટુ સ્પાઇસર એન્ડ પેગલર, તો કે ભાઈ સ્પાઇસર અને પેગલર નામના સારા એવા લેખક છે જેણે ઓડિટ માટેની કે ઇન્ટરનલ ચેક માટેની જે વ્યાખ્યા છે એ આપણને આપી છે. અકોર્ડિંગ ટુ સ્પાઇસર એન્ડ પેગલર, અ સિસ્ટમ ઓફ ઇન્ટરનલ ચેક ઇઝ એન અરેન્જમેન્ટ ઓફ સ્ટાફ ડ્યુટી. આ સિસ્ટમ એટલે કે ઇન્ટરનલ ચેક એટલે કે આંતરિક અંકુશ અથવા તો આંતરિક તપાસ પણ કહેવાય અથવા તો આંતરિક અંકુશ પણ કહેવાય. ઇન્ટરનલ ચેક એટલે કે આંતરિક તપાસ એક પ્રકારની પદ્ધતિ છે, સિસ્ટમ એટલે કે પદ્ધતિ છે. ઇઝ એન અરેન્જમેન્ટ ઓફ સ્ટાફ ડ્યુટી. જે તમારો સ્ટાફ છે, તમારા કર્મચારીઓ છે, એની ડ્યુટીનું, એની જવાબદારીઓનું, એના કાર્યોનું અરેન્જમેન્ટ કરવું, ફાળવણી કરવી. વેર બાય નો પર્સન ઇઝ અલાઉડ ટુ કેરી થ્રુ એન્ડ ટુ રેકોર્ડ એવરી આસ્પેક્ટ્સ ઓફ ટ્રાન્ઝેક્શન સો ધેટ. વેર બાય એટલે કે જ્યાં નો પર્સન ઇઝ અલાઉડ ટુ કેરી થ્રુ એટલે શું કહે છે કે કોઈ એક કોઈ પણ વ્યક્તિને એવી પરવાનગી નથી ટુ કેરી થ્રુ એન્ડ રેકોર્ડ ટુ એવરી આસ્પેક્ટ્સ ઓફ ટ્રાન્ઝેક્શન સો ધેટ, એટલે કે ધંધાની દરેક બાબતો કોઈ એક પર્સન ઉપર જવાબદારી આવે એવી રીતે નહીં. વિધાઉટ કન્ક્લુઝન બિટવીન ટુ ઓર મોર પર્સન, સાથે એટલે કે જ્યારે તમે કાર્યની તપાસ કરો, કાર્ય પૂર્ણ કરો ત્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા એ કાર્ય છે, એ રેકોર્ડ છે, એ રેકોર્ડની ફાળવણી છે, એ કાર્ય છે એ કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ એક કરતાં વધારે વ્યક્તિઓ દ્વારા એ કાર્ય છે એ પૂર્ણ થયેલું હોવું જોઈએ. ફ્રોડ ઇઝ પ્રિવેન્ટેડ એન્ડ એટ ધ સેમ ટાઈમ ધ પોસિબિલિટી ઓફ એરર આર રિડ્યુસ્ડ ટુ અ મિનિમમ. અને સાથે ફ્રોડ ઇઝ પ્રિવેન્ટેડ એટલે કે જો તમે કોઈ દગો કર્યો હોય, કોઈ છેતરપિંડી કરી હોય તો એ અગાઉથી શોધી શકાય એટ ધ સેમ ટાઈમ, એ જ સમયે. એન્ડ પોસિબિલિટી ઓફ એરર એટલે કે ભૂલની શક્યતાઓ, પોસિબિલિટી ઓફ એરર એટલે કે ભૂલની શક્યતાઓ પણ છે બને તેટલી ઓછી થાય. એટલે શું કહે છે તો કે અકોર્ડિંગ ટુ સ્પાઇસર એન્ડ પેગલર ધ ઇન્ટરનલ ચેક ઇઝ એન અરેન્જમેન્ટ ઓફ સ્ટાફ, કે અહીંયા
કર્મચારીઓને એવી રીતે સત્તાની જવાબદારીને સોંપવામાં આવે છે કે કોઈ એક વ્યક્તિ દ્વારા નો પર્સન ઇઝ અલાઉડ ટુ કેરી થ્રુ ટુ રેકોર્ડ એવરી આસ્પેક્ટ્સ, એટલે કોઈ એક વ્યક્તિ દ્વારા દરેક માહિતીની, દરેક રેકોર્ડની છે એ જાળવણી થવી જોઈએ નહીં. ઓલ ધ ટ્રાન્ઝેક્શન આર ચેકડ બાય 2 or more પર્સન, એટલે કે એ જ ટ્રાન્ઝેક્શન છે એક કરતાં વધારે વ્યક્તિઓ દ્વારા જ્યારે તપાસવામાં આવતા હોય, કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં. દરેક સ્ટાફ અને કર્મચારીઓની ડ્યુટીનું એવું તમારે આયોજન કરવાનું છે કે જેમાં કોઈ એક કાર્ય કરવામાં આવે છે એ કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ એક કરતાં વધારે વ્યક્તિઓ દ્વારા એ કાર્યની તપાસ થાય. ફ્રોડ ઇઝ પ્રિવેન્ટેડ, જેથી તમારા ધંધામાં કોઈ છેતરપિંડી થઈ હોય તો એ તમે શોધી શકો એટ અ સેમ ટાઈમ, ત્યારે ને ત્યારે જ તે, અને પોસિબિલિટી ઓફ એરર ઇઝ રિડ્યુસ, એટલે કે તમારા ધંધામાં ભૂલની શક્યતાઓ પણ ઘટી જાય. આ વાત થઈ અકોર્ડિંગ ટુ સ્પાઇસર એન્ડ પેગલર. બીજી ડેફિનેશન છે અકોર્ડિંગ ટુ ડી પોલ એન્ડ ડી પોલ. ધ ઇન્ટરનલ ચેક મીન્સ practically a continuous internal audit carried on by the staff itself. એન્ડ ઇન્ટરનલ ચેક એટલે કે આંતરિક તપાસ છે એ એક એવી પ્રક્રિયા છે. ઇન્ટરનલ ચેક મીન્સ પ્રેક્ટિકલી, એટલે કે કહેવાય ને કે ભાઈ જે તમે જોઈ શકો, જેને તમે એકચ્યુઅલી ધંધામાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો પ્રેક્ટિકલી અ કન્ટિન્યુઅસ ઇન્ટરનલ ઓડિટ, એટલે કે સતત ચાલતું એક પ્રકારનું ઓડિટ છે કેરીડ આઉટ બાય ધ સ્ટાફ, જે કર્મચારીઓ દ્વારા સતત કરવામાં આવે છે. સ્ટાફ ઇટસેલ્ફ, કર્મચારીઓની પોતાની જાતે કરવામાં આવે છે. બાય મીન્સ ઓફ વિચ ધ વર્ક ઓફ ઇચ ઇન્ડિવિડ્યુઅલ ઇઝ ઇન્ડિપેન્ડન્ટલી ચેક બાય ધ અધર મેમ્બર ઓફ સ્ટાફ, એટલે કે વિચ ધ વર્ક ઓફ ઇચ ઇન્ડિવિડ્યુઅલ, એટલે કે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું કાર્ય. ધ વર્ક ઓફ ઇચ ઇન્ડિવિડ્યુઅલ એટલે એક થાય. ઇચ ઇન્ડિવિડ્યુઅલ, દરેક એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું કાર્ય ઇઝ ઇન્ડિપેન્ડન્ટલી, સ્વતંત્ર રીતે, ચેકડ બાય ધ અધર મેમ્બર ઓફ સ્ટાફ, સ્વતંત્ર રીતે બીજા સ્ટાફ મેમ્બરો દ્વારા સતત એની તપાસ થતી રહે. ચેકડ બાય ધ અધર મેમ્બર ઓફ સ્ટાફ, બીજા અન્ય કર્મચારીઓ દ્વારા એક વ્યક્તિએ જે કાર્ય કર્યું છે એ સતત તપાસાતું રહે. એટલે એન ઇન્ટરનલ ચેક ઇઝ એન પ્રેક્ટિકલી કન્ટિન્યુઅસ ઓડિટ, એટલે કે સતત ચાલતું ઓડિટ છે જેમાં ઓડિટનું કાર્ય છે એ એક સ્ટાફ મેમ્બર દ્વારા, ઇન્ડિવિડ્યુઅલ સ્ટાફ મેમ્બર દ્વારા કરવામાં આવ્યું હોય, એક વ્યક્તિ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું હોય તે બીજા વ્યક્તિ દ્વારા સતત તપાસાતું રહે છે. એને આપણે કહીએ છીએ ડીપોલના મતે ઇન્ટરનલ ચેક. તો આ બે વ્યાખ્યા છે એ ખાસ તમારે યાદ રાખવાની છે. ડીપોલ મતે, ડીપોલ દ્વારા અકોર્ડિંગ ટુ ડીપોલ અને અકોર્ડિંગ ટુ સ્પાઇસર એન્ડ પેગલર. એન ઇન્ટરનલ ચેક ઇઝ અ પ્રેક્ટિકલી કન્ટિન્યુઅસ ઓડિટ, એટલે કે સતત ચાલતું ઓડિટ છે વિચ ઇઝ કેરીડ આઉટ બાય ધ સ્ટાફ, જે કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. બાય મીન્સ વિચ ધ વર્ક ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ ઇઝ ઇન્ડિપેન્ડન્ટલી ચેક, એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા, ઇન્ડિવિડ્યુઅલ પર્સન દ્વારા જે કાંઈ પણ કાર્ય કરવામાં આવ્યું છે ઇઝ ચેકડ બાય ધ અધર મેમ્બર ઓફ સ્ટાફ, જે બીજા સ્ટાફના મેમ્બરો દ્વારા સતત તપાસાતું રહે છે. અને એક છે તો આ બે ડેફિનેશન છે એ ખાસ તમારે યાદ રાખવાની છે. અને ત્રીજી ડેફિનેશન છે એ ખૂબ મોટી છે એટલે એ તમે યાદ ન રાખો તો ચાલશે. તો ફોર્થ પોઈન્ટ છે આપણને એવું કહે છે બાય સમ્મરી ધ એબોવ ડેફિનેશન ઇન્ટરનલ ચેક ધ ફોલોવિંગ ડેફિનેશન કેન બી ગિવન. તો કે ભાઈ ઉપરની ડેફિનેશન છે એના આધારે નાની અમથી એક સમ્મરી છે, નાની અમથી એક કહેવાય ને કે પોઈન્ટ્સ છે જે તમને સમ્મરી એટલે કે ડેફિનેશન ઉપરથી નાના અમથા પોઈન્ટ્સ છે એ આવે છે. એન્ડ અરેન્જમેન્ટ ઓફ વર્ક ઓફ એમ્પ્લોય કેન એસ્ટાબ્લિશ વેર બાય, એટલે અરેન્જમેન્ટ એટલે શું થાય? વ્યવસ્થા. વર્ક ઓફ એમ્પ્લોય, કર્મચારીઓના કાર્યોની વ્યવસ્થા છે એ સ્થાપવામાં આવે છે. એસ્ટાબ્લિશ એટલે શું થાય? સ્થાપવું. કર્મચારીઓના કાર્યની વ્યવસ્થા છે એ સ્થાપવામાં આવે છે. એન્ટાયર વર્ક ઇઝ પ્રોપરલી એન્ડ સિસ્ટમેટિકલી અલોકેટેડ ટુ ધ એમ્પ્લોઈઝ. એન્ટાયર વર્ક એટલે કે સંપૂર્ણ કાર્ય, પ્રોપરલી એટલે કે વ્યવસ્થિત રીતે, અને સિસ્ટમેટિકલી એટલે કે પદ્ધતિસર, અલોકેટેડ એટલે કે ફાળવણી, ટુ ધ એમ્પ્લોઈઝ કર્મચારીઓને. દરેક કાર્ય, એન્ટાયર વર્ક આખું કાર્ય છે એની વ્યવસ્થિત રીતે પદ્ધતિસરની ફાળવણી કર્મચારીઓ વચ્ચે કરવામાં આવે છે. નો સિંગલ એમ્પ્લોય કેરી ધો એન્ડ રેકોર્ડ એવરી આસ્પેક્ટ્સ ઓફ ટ્રાન્ઝેક્શન થોરોલી. શું કહે છે? નો સિંગલ એમ્પ્લોય, કોઈ એક એમ્પ્લોય દ્વારા કેરીડ આઉટ ધ થ્રુ રેકોર્ડ્સ એવરી આસ્પેક્ટ્સ એન્ડ ટ્રાન્ઝેક્શન, તો કે કોઈ એક વ્યક્તિ દ્વારા દરેક આસ્પેક્ટ્સ, દરેક માહિતીની કે દરેક વ્યવહારોની નોંધ છે એ થોરોલી કરવામાં આવતી નથી. નો સિંગલ પર્સન, કોઈ પણ એક વ્યક્તિ દ્વારા કોઈ પણ કાર્યની થોરોલી, ડીપલી એટલે કે બહુ ઊંડાણપૂર્વક
દરેક વ્યવહારોની નોંધ કે ટ્રાન્ઝેક્શન છે રેકોર્ડ કરવામાં આવતા નથી. દરેક વ્યક્તિઓમાં ફાળવવામાં આવે છે. કોઈ એક વ્યક્તિ દ્વારા કોઈ કાર્ય ડીપમાં કરવામાં આવતું નથી. ધ વર્ક ઓફ એમ્પ્લોઈઝ કન્ટિન્યુઅસલી એન્ડ ઇન્ડિપેન્ડન્ટલી ચેક બાય અનધર એમ્પ્લોય. ધ વર્ક ઓફ વન એમ્પ્લોય, કોઈ એક વ્યક્તિ દ્વારા જે કાંઈ પણ કાર્ય કરવામાં આવ્યું હોય કન્ટિન્યુઅસલી સતત, ઇન્ડિપેન્ડન્ટલી સ્વતંત્ર રીતે, કોઈ એક વ્યક્તિ દ્વારા સતત અને સ્વતંત્ર રીતે જે કાંઈ પણ કાર્ય કરવામાં આવ્યું હોય ચેકડ બાય ધ અનધર એમ્પ્લોય સો ધેટ, જે બીજા વ્યક્તિઓ દ્વારા સતત કાર્યની તપાસ કરવામાં આવે છે. તમારા દ્વારા જે કાંઈ પણ, ફોર એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ, તમારા ક્લાસમાં એક આપણે મોનિટર અપોઇન્ટ કર્યો હોય તો મેડમ છે એ કાર્ય કોને આપશે? મોનિટરને આપશે. ફોર એક્ઝામ્પલ તમને એમ કીધું બુક કલેક્ટ કરવાની છે બધાની, તો બુક કલેક્ટ કરવાનું કામ છે એ મેમ છે એ કોને સોંપે? મોનિટરને સોંપે. મોનિટરનું કાર્ય શું છે કે બુક બધી કલેક્ટ કરી લેવી. હવે એ બુક કલેક્ટ થઈ જાય પછી મેડમ છે એ શું કરે? બુકને ચેક કરે, તપાસે. તો અહીંયા એમ છે, એમ જ કહેવા માગું છું, હું શું કહેવા માગું છું કે જે કોઈ પણ વ્યક્તિને જે કાર્ય કરવા માટે આપ્યું છે એ કાર્ય એ કરે છે, એની ઉપરી કર્મચારી હોય, એનો જે એની ઉપર જે હેડ હોય એ એના કાર્યને તપાસવાનું કામ કરે છે. એન્ડ ચાન્સ ઓફ એરર એન્ડ ફ્રોડ એન્ડ ઇરેગ્યુલારિટી આર મિનિમાઇઝ. તો કે ભાઈ ભૂલ, એરર એટલે ભૂલ, ફ્રોડ એટલે કે છેતરપિંડી, ઇરેગ્યુલારિટી એટલે કે અનિયમિતતા છે એ ઘટે છે. સો ઇન્ટરનલ ચેક કંટ્રોલની જે છે વ્યાખ્યા, એના ઉપરથી આટલા પોઈન્ટ્સ છે તમે જોઈ શકો છો, જે તમારી વ્યાખ્યાને સરળ બનાવે છે તમને સમજવા માટે. હવે આપણે જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ટરનલ ચેક, એટલે કે આંતરિક અંકુશ કે આંતરિક તપાસના લક્ષણો. બરાબર. સો ધ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ, પહેલું કેરેક્ટરિસ્ટિક્સ છે, અંડર ધીસ સિસ્ટમ ધ વર્ક ઓફ એમ્પ્લોય ઇઝ ડિફાઇન્ડ એન્ડ ડિવાઇડ. શું કહે છે કે વર્ક ઓફ એમ્પ્લોય ઇઝ ડિફાઇન્ડ એન્ડ ડિવાઇડ. આ પદ્ધતિમાં, અંડર ધીસ સિસ્ટમ, આ પદ્ધતિમાં એમ્પ્લોઈઝનું કાર્ય છે, વર્ક ઓફ એમ્પ્લોઈઝનું કાર્ય છે એ ડિફાઇન્ડ એટલે કે સ્પષ્ટ થાય છે, અને ડિવાઇડ એટલે કે વહેંચાઈ જાય છે. એમ્પ્લોઈઝ જે છે, જે કર્મચારીઓ તમારા ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે એનું કાર્ય છે એ વ્યવસ્થિત રીતે ડિફાઇન થાય છે, ફાળવાય છે, અને ડિવાઇડ એટલે ફાળવાય છે અને સ્પષ્ટ થાય છે. ડિફાઇન્ડ એટલે સ્પષ્ટ થવું. એમ્પ્લોયને કયું કાર્ય કરવાનું છે એ સ્પષ્ટ થાય છે અને એના કાર્યની વહેંચણી પણ એને થઈ જાય છે. વર્ક કેરીડ આઉટ બાય વન એમ્પ્લોય ઇઝ બિંગ કન્ટિન્યુઅસલી ચેકડ બાય અનધર એમ્પ્લોય. વર્ક કેરીડ આઉટ બાય વન એમ્પ્લોય, એક એમ્પ્લોય દ્વારા જે કાંઈ પણ કાર્ય કરવામાં આવ્યું હોય, વર્ક કેરીડ આઉટ બાય, કાર્ય કરવામાં આવ્યું હોય, ઇઝ બિંગ કન્ટિન્યુઅસલી, જે સતત ચેક થાય છે અનધર એમ્પ્લોય દ્વારા, બીજા એમ્પ્લોય દ્વારા. કોઈ એક એમ્પ્લોઈઝ દ્વારા જે કાંઈ પણ કાર્ય કરવામાં આવ્યું હોય એ કન્ટિન્યુઅસલી બીજા એમ્પ્લોય દ્વારા ચેક થાય છે. યટ ધેર ઇઝ નો ડુપ્લિકેશન ઓફ વર્ક, એટલે કે ત્યાં કાર્ય છે, ડુપ્લિકેશન એટલે શું થાય? બેવડાતું નથી. કાર્ય છે, એકનું એક કાર્ય છે, એક કર્મચારીઓ છે એ ફરીને ફરી કરે એની કરતાં બેટર છે કે એક કર્મચારી પોતાનું કાર્ય પૂરું કરી લે એટલે એક કર્મચારી એનો ઉપરી અધિકારી જે કાર્ય આપી દે અને એ એની તપાસ કરે. એટલે કે કોઈ એક વ્યક્તિ માટે એકનું એક કાર્ય છે એ બેવડાતું નથી. ડુપ્લિકેશન ઓફ વર્ક, નો ડુપ્લિકેશન ઓફ વર્ક. થર્ડ છે, ધ અકાઉન્ટ્સ એન્ડ રેકોર્ડ આર નોટ અલાઉડ ટુ બી અંડર ધ કમ્પ્લીટ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ કંટ્રોલ ઓફ વન સિંગલ એમ્પ્લોય. ધ અકાઉન્ટ એટલે કે હિસાબો, એન્ડ રેકોર્ડ એટલે કે રેકોર્ડને ગુજરાતીમાં પણ રેકોર્ડ જ કહેવાય, નોંધ. એક પ્રકારે તમે નોંધ કહી શકો. હિસાબોની નોંધ અને રેકોર્ડ આર નોટ અલાઉડ ટુ અંડર ધ કમ્પ્લીટ, તો કે અહીંયા હિસાબોનું લખવાનું કાર્ય હોય, હિસાબોની નોંધ રાખવાનું કાર્ય હોય, ઇઝ નોટ અલાઉડ ટુ અંડર ધ કમ્પ્લીટ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ કંટ્રોલ ઓફ વન સિંગલ એમ્પ્લોય. કોઈ એક એમ્પ્લોઈઝના હાથમાં હિસાબોનું લખાણ કરવાનું કામ અને એની નોંધ કરવાનું કામ, કમ્પ્લીટ વર્ક અને ઇન્ડિપેન્ડન્ટ કંટ્રોલ, કોઈ એક વ્યક્તિના સ્વતંત્ર અંકુશમાં કે કોઈ એક વ્યક્તિની ચોક્કસ જવાબદારી અહીંયા હોતી નથી. હિસાબોની નોંધ કરવી અને હિસાબોને જાળવવા. હિસાબોને જાળવવાની અને હિસાબોને લખીને પૂરા કરવાની જવાબદારી કોઈ એક સિંગલ વ્યક્તિના હાથમાં હોતી નથી. અકાઉન્ટ આર સબ્જેક્ટ ટુ અ કન્ટિન્યુઅસ ઓડિટ. દરેક પ્રકારના હિસાબો છે એ સતત ઓડિટ થતા રહે છે. આંતરિક અંકુશ છે, ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે, એમાં દરેક પ્રકારના હિસાબો છે એ સતત ઓડિટ થતા રહે છે. કન્ટિન્યુઅસ ઓડિટ એટલે શું થાય? એ હિસાબોનું સતત ચકાસાતા રહે છે, તપાસાતા રહે છે, એટલે કન્ટિન્યુઅસ એમનું ઓડિટ છે એ થતું રહે છે. ધ રિસ્પોન્સિબિલિટી ઓફ એમ્પ્લોઈઝ આર રિગાર્ડેડ વર્ક ઇઝ ટુ બી ડન બાય હિમ ઇઝ ફિક્સ્ડ. ધ રિસ્પોન્સિબિલિટી ઓફ એમ્પ્લોય એટલે કે એમ્પ્લોયની જવાબદારી છે ઇઝ રિગાર્ડેડ એઝ વર્ક ટુ બી ડન હિમ ઇઝ ફિક્સ, એટલે કે જે કાંઈ પણ કાર્ય એ કરે છે, જે વર્ક એને રિગાર્ડેડ છે, એની સત્તાની જવાબદારીનું છે,
એ કાર્ય છે એને પહેલેથી જ ફિક્સ કરી દેવામાં આવે છે, નક્કી કરી દેવામાં આવે છે. જે કોઈ પણ કર્મચારી એનું જે કાર્ય કરે છે રિગાર્ડેડ ટુ હિઝ વર્ક ડન, એને જે કાંઈ પણ સત્તાની જવાબદારી અંતર્ગત એને જે કાંઈ પણ કાર્ય આપવામાં આવ્યું છે એ પહેલેથી જ એની માટે ફિક્સ છે. એ એમ્પ્લોઈઝ છે એ ઓર્ગેનાઇઝેશનમાં આવે, કામ કરવાનું શરૂ કરે છે પહેલા દિવસથી, ત્યારથી જ એને એનું સત્તાની જવાબદારીના આધારે, એની રિસ્પોન્સિબિલિટી પ્રમાણે, એની જવાબદારીના આધારે એનું વર્ક પહેલેથી જ ફિક્સ હોય છે. અને લાસ્ટ છે ધ ચાન્સ ઓફ એરર, ફ્રોડ એન્ડ ઇરેગ્યુલારિટીઝ આર મિનિમાઇઝડ. એટલે કે એરર એટલે કે ભૂલ, ફ્રોડ એટલે કે છેતરપિંડી, અને ઇરેગ્યુલારિટી એટલે કે અનિયમિતતા, આર મિનિમાઇઝ એટલે કે ઘટે છે. એટલે કે ભૂલોની શક્યતા, ફ્રોડની શક્યતા, છેતરપિંડીની શક્યતા અને ઇરેગ્યુલારિટી અનિયમિતતાની શક્યતાઓ છે બને તેટલી ઘટે છે. એના ચાન્સીસ છે ઇન્ટરનલ ચેક સિસ્ટમમાં ઓછા છે. તો આજે આપણે જોયું છે કે ઇન્ટરનલ ચેક સિસ્ટમ ઇઝ અ પાર્ટ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ. ઇન્ટરનલ કંટ્રોલનો જ એક ભાગ છે ઇન્ટરનલ ચેક. એની 2 ડેફિનેશન જોઈ અકોર્ડિંગ ટુ સ્પાઇસર એન્ડ પેગલર. અબાઉ ડેફિનેશનથી છે નીચેના 5 પોઈન્ટ્સ છે એ તમને ડેફિનેશનને વધારે ક્લિયર બનાવે છે. અને કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લક્ષણો છે એ આપણે જોયા છે. લક્ષણોમાં હું તમને જે ટીક કરીને સ્ક્રીનમાં દેખાડું છું એ તમારે પોઈન્ટ્સ છે એ યાદ રાખો તો ચાલે, આખું સેન્ટેન્સ યાદ રાખવાની જરૂર નથી. ફર્સ્ટમાં આવશે અંડર ધીસ સિસ્ટમ ધ વર્ક ઓફ એમ્પ્લોઈઝ ડિવાઇડ એન્ડ ડિફાઇન્ડ. વર્ક ઓફ એમ્પ્લોઈઝ ડિફાઇન્ડ એન્ડ ડિવાઇડ. સેકન્ડમાં વર્ક કેરીડ આઉટ બાય ધ એમ્પ્લોય ઇઝ બિંગ કન્ટિન્યુઅસલી ચેક્ડ બાય અધર એમ્પ્લોય. સો કન્ટિન્યુઅસલી ચેક્ડ બાય અધર એમ્પ્લોય એન્ડ નો ડુપ્લિકેશન ઓફ વર્ક. સો અહીંયા પછીના શું છે કે the accounts and records are not allowed to be under the complete and independent control of one single employee. Continuous audit, work to be fixed. And last છે fraud, error and irregularities are minimized. તો આટલા પોઈન્ટ્સ છે એ તમે યાદ રાખો તો ચાલે. સો અહીંયા છે આપણે ઇન્ટરનલ ચેક સિસ્ટમના કેરેક્ટરિસ્ટિક્સ પૂરા કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એડવાન્ટેજીસ ઓફ ઇન્ટરનલ ચેક સિસ્ટમ જોઈશું. થેન્ક યુ.